બીજે મળવું કદાચ મુશ્કેલ છે. પ્રભુ શાસન મળ્યું એટલે એક દિવ્ય શ્રદ્ધા, દિવ્ય ભક્તિ, દિવ્ય સમર્પણ મળી ગયું. એક ઘટના યાદ આવે. 11 વર્ષે મારી દીક્ષા થઈ. 2 વર્ષ સુધી તો અભ્યાસ ચાલ્યો. વોરવા જવાનું મારે હતું નહીં. 2 વર્ષ પછીની એક સવારે ગુરુદેવે કહ્યું, યશો વિજય, તારે વોરવા જવાનું છે. અમારે ત્યાં ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. ગુરુદેવ બોલ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. મેં કપડો ઓઢ્યો, ગામડે ઓઢી, પાત્રા હાથમાં લીધા, દાંડો લીધો, વોરવા માટે ચાલ્યો. પહેલું જ જે ઘર આવ્યું એ ઘરની ડેલીએ પ્રવેશતા હું ધર્મલાભ બોલ્યો. રસોડામાંથી શ્રાવિકા માતાએ કહ્યું, ગુરુદેવ પધારો. હું અંદર ગયો. બાલમુનિ તરીકે મને જોયો. એ માતાનો ભાવ તો એકદમ વધી ગયો. મેં જોયું ચાની તપેલી પૂરી ભરેલી હતી અને ઘરના બધાને ચા પીવાની બાકી હતી. મેં કહ્યું, મારે ખાલી અડધો કપ ચા કપ છે, વધારે નહીં. મારે તો બધે જવાનું હતું. એ માતા કહે છે, મારા સાહેબ પાત્ર તો નીચે મૂકો. પેલા પાત્રો તો નીચે મૂકવું જ પડે. મેં પાત્રો નીચે મૂક્યું. એમના હાથમાં પાત્રો આવી ગયું. પછી તો હું ના કરતો રહ્યો. આખી તપેલી એમને ઠાલવી દીધી. એ વખતે 2 ઘટના ઘટી. મારું પાત્ર ચાથી ભરાઈ ગયું. મારી આંખો આંસુથી ભરાઈ ગઈ. મારી આંખના આંસુ પ્રભુને કહેતા હતા કે પ્રભુ, તારી ચાદર પહેરી છે, પણ તારા આજ્ઞા પથ ઉપર કેટલો ચાલુ છું એ તો મને જ ખબર છે. પણ માત્ર આ ચાદર ઉપર લોકોનો આટલો બધો અહોભાવ. 5-7 ઘરે વોરી ઉપાસ રહી ગયો. બધી વિધિ કરી, વાપરવા માટે બેઠો. મારી પાત્રીમાં એ જ ચા હતી જે માએ વહોરાવેલી. મારા હાથમાં પાત્રી ચા વાપરવાની હતી, પણ સી રીતે વાપરો એ માનો ભાવ યાદ આવે. આંખમાંથી આંસુની ધારા નીકળી. એક હાથે નેપકિનથી આંખો લૂછતો રહ્યો, બીજી આંખે પાત્રીથી ચા પીતો રહ્યો. આ શ્રદ્ધા, આ ભક્તિ તમારી પાસે છે, કારણ પ્રભુનું શાસન તમને મળ્યું છે. આ શાસન મળ્યું એ તો જ્ઞાન થઈ ગયા. આઠ વર્ષની મારી ઉંમર હતી. મને ટાઇફોઇડ થયો. આ પ્રભુ શાસન એટલે શું એ હું તમને કહેવા માંગુ છું. ટાઇફોઇડ થયો. અમારા ગામમાં હોસ્પિટલ સારી નહીં. બાજુના ટાઉનમાં હોસ્પિટલ સારી હતી. ત્યાં મને એડમિટ કરવામાં આવ્યો. 7 અઠવાડિયા થયા. એ વખતે ક્લોરોફોનિકલ ડ્રગ્સ નહોતી. આડેધડ ડોક્ટરો દવા આપતા. 7 અઠવાડિયા થયા. તાવ મચકનો. શરીર આવું થઈ ગયું, હાડપિંજર જેવું. એ વખતે મારી આંખમાં આંસુ. એમને થયું દીકરો રહેશે કે જશે. બસ એ વખતે પ્રભુ યાદ આવ્યા કે પ્રભુ, જો દીકરો જીવી જાય તો તારો, તારા શાસનને સમર્પિત કરી દઈશ.
અને આ પ્રાર્થના કરી, બીજા દિવસથી વળતા પાણી. પ્રાર્થનાને હું ફાસ્ટેસ્ટ વર્ક કરનારી ઘટના કહું છું. તમે સ્વિચ ઓન કરો અને પંખો ફરફરે, એમાં પણ વચ્ચે પ્રતિ સેકન્ડ લાગે છે. પ્રાર્થના ઓન ધેટ વેરી મોમેન્ટ સક્રિય બને છે. બીજા દિવસથી વળતા પાણી. પછી માએ કહ્યું કે બેટા, મેં પ્રભુને પ્રાર્થના કરેલી કે દીકરો જીવી જાય તો તારે દીક્ષા લેવાની. મેં કહ્યું ઓકે માં, તૈયાર. તારી બીજી સેવા હું શું કરીશ? બસ તું કહીશ તો દીક્ષા લઈ લઈશ. ઓમકારેશ્વરી મારા સાહેબ કાકા મહારાજ, એમની પાસે ટ્રેનિંગ લીધી અને 11 વર્ષની ઉંમરે દીક્ષા થઈ. આ આપણું શાસન છે. એ શાસન તમને મળ્યું છે. ખૂબ ખૂબ આરાધના કરો, જીવનને સફળ.